ભરત ત્યારે ઉપર પડવાના આવે ત્યારે ગુણવંત કાકા ફૂંક મારે તારી ઉપર કામ પડે, ગુણવંત કાકા માથે પડે તો બાજુવાળો ફૂંક મારે. એટલે રાજા એના પેલા દીવાનને મૂકીને આવેલા કે જેના માથે પડે એને લઈને આવજે. તે કલાક થયો તો દીવાનને સમાચાર મોકલા કે કોઈ માથે પડ્યું લા કે ના હજુ નથી પડ્યું. 2 કલાક 4 કલાક હજ પડવા આવી એટલે કે હજુ બીજું માથે પડ્યું નહીં કોઈ માથે. એટલે રાજાને જિજ્ઞાસા થઈ કે આ બીજું ક્યારનો નાખીને આવ્યો. એ કે રાજા સાહેબ ચાલો તમે પ્રેક્ટિકલ જુઓ ને તો જ મજા આવશે. કે પ્રેક્ટિકલ વગર ખબર પડે. રાજાને પાછા લઈ ગયા અગાસીમાં જોયું તો બધા ફૂકો જ માયા કરતા, ફૂકો જ માયા કરતા. હું રાજા ના થાવ તો તું તો ના જ થવો જોઈએ. શું કહે છે, હું રાજા ના થાવ તો વાંધો પણ તને તો થવા ના જ દઉં છો. કોઈને બધાને એમ થાય તું શેનો સુખી થઈ જાય, તું શેનો તારામાં ગુણ આવી જાય. બધું દુનિયામાં ભગવાન ને સંત એવા છે ને એ પોતાની બધી મોનોપોલી આપી દેવા તૈયાર છે. એટલા માટે જ સંસ્કૃતના સુભાષિતમાં શું કહ્યું, કલ્પતરુ કલ્પિતમેવ દત્તે સાકામ દુઃખામિતમેવ દુર્ધિ ચિંતામણિશ્ચિંતિતમેવ દત્તે સદાં હિ સંગ સકલમ પ્રસુદે. કલ્પતરુ પાસે જવું પડે, દેવ વૃક્ષ કહેવાય કલ્પતરુ. પણ એની પાસે જઈને સંકલ્પ કરો ને તો તમને આપે, સંકલ્પ ના કરો તો ના આપે. કલ્પતરુની નીચે જઈને સંકલ્પ કરવો પડે. એકવાર એક વટે માર્ગું જતો હતો જંગલમાં ને કલ્પતરુ નીચે બેઠો. એને ખબર નથી કે આ કલ્પતરુ હતું છે, પણ એને બચારાને આમ બહુ પરસેવો થઈ ગયેલો થાકીને. એટલે એમ કહ્યું કે આ ઠંડો પવન આવે ને મજા આવે. ઠંડો પવન આવ્યો કલ્પતરુ નીચે બેઠેલો એટલે સંકલ્પ કર્યો. એટલે પછી કે તારું બહુ થાકીને આવ્યો પરસેવે રેવજેવની એનર્જી ખોટી ગઈ, સરસ મજાનું લીંબુ શરબત મળે મજા આવે. તો એને તો લીંબુ શરબત મળ્યું તો પછી પીને પાછો એનર્જી આવી એટલે પાછો ચાલવા માંડ્યો. ઘેર પહોંચવાનું છે, વહેલું પહોંચીએ. પછી થોડી વાર થઈ બીજો આવો થાકેલો માણસ આવ્યો એની નીચે બેઠો કે સારું સવારનો ચાલ્યો, બપોરના 12 વાગ્યા તડકો પડ્યો. મયંક પારે કે હવે કાંઈક દાળ ભાત શાક રોટલી મળે તો હાલ. તો એની માટે થાળ લઈ 2 જણા આવ્યા કે લો તમે દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું ચટણી આ બધું છે. આજે દાળ ભાત શાક છે, આજે ડકુ ચોખા છે, પૂરી છે. બરાબર. એટલે રવડાવાળા કઈ ગયા કથા સાંભળવા આવતા. રવડા લાલુ દગડે આવે પેલા ધ્રુવને પાછો પેલો ઉપર લઈ ગયો, એમાં બેઠો તો કથા સાંભળવા. આવું છે, કથા સાંભળવા બેઠા એને ઉપાડી લઈ જાય છે પાછા. નવરાત છે બધા એવું સમજે કથા બેઠા ને બધા નવરાત છે કે અહીંથી લઈ જાઓ સેવા, એવું કરે છે. અને કથા બેઠા એ પોતે સમજે કે અમે નવરાત છે, કાલે સેવા જરૂર છે, રસોઈ આવતા તો અર્ચન આવવું પડે. કથા બેઠા નવરા હવા જુઓ. વિભુણા સ્વામી કે 184 ગર્ભવાસ ને જંબુરી માથે લીધા તાણીએ છે. અમારા રાજુ દરવાજો રાજુભાઈ યાદ કરે 184 ગર્ભવાસ ને જંબુરી માથે લીધા તાણીએ છે. તો આપણે વાત કરતા હતા પેલા થાળ આવ્યો. એક જણો જતો હતો અને ત્યાં કલ્પતરુ નીચે થાક ખાવા બેઠો. એને આરું ઊંચે જોઈને મારું બેઠો આ હા બહુ મોટી સરસ ડાળખીઓ છે, આના તો પાટલા થાય એવું છે. શું થાય પાટલા થાય એવું છે. દીવ પેલા મકાન હતા ને મોભિયાન પાટલા એટલે હુથાર હતો. એટલે કે હુથારનું મન બાવળીએ. આવી કહેવત છે સુથારનું મન બાવળીએ. એનું કારણ હું સુથાર હોય મિસ્ત્રી હોય જોવે ને એને એમ થાય કે હા બાવળીઓ બહુ સારો છે, ઘરના પાટલા મોભિયા થાય એવું છે. જેનો જેનો જે વિષય હોય એ પ્રમાણે એના સંકલ્પો થાય. તો હુથારનું મન બાવળીએ તો હુથાર હતા કે હારું આ ડાળખી મસ્ત છે, પાટલો થાય એવી છે. પણ કે હારું આ જંગલમાં કુવાડો ક્યાંથી લાવશું, કાપવા કુવાડો તો જોઈએ ને. ત્યાં ડાળી ઉપર કુવાડો સારો દેખાય એનાથી હા કામ થઈ જશે. દાદા કુવાડો ઉપર પડે તો ઉપડી જવાય, ને કુવાડો પડ્યો ઉપર તો ઉપડી ગયો. જો જેવો જેવો સંકલ્પ કરો ને એવા સંકલ્પો કલ્પતરુ નીચે સિદ્ધ થાય. કામદુગા ગાય રામાયણમાં આવે છે. વશિષ્ઠ ઋષિ પાસે હતી કામદુગા ગાય. એનું નામ હતું નંદિની.
એની માતાનું નામ હતું સુરભી. જો ઘણાના નામ હોય છે, સુરભીબેન, નંદિનીબેન. આપણને ખબર નથી હોતી આની કથા. આપણા શાસ્ત્રો, ભારતીય શાસ્ત્રો, બધા નામો છે ને, બધા સાર્થક નામો છે. તો કામદુગા ગાય સુરભી અને નંદિની તો વશિષ્ઠ ઋષિના આશ્રમમાં રહેતા હતા અને એની સેવા કરે ત્યાં જે જોઈએ આપેલો. એકવાર વિશ્વામિત્ર ઋષિ રાજા હતા, તે કંઈક જંગલમાં ગયા હશે અને ભૂલા પડી ગયા, મોટી સેના લઈને ગયા, તે કંઈક ભૂલા પડી ગયા. તે કે હારું હવે રસ્તો મળતો નથી, રાતે અંધારું થયું, રાજ્યમાં પાછા કેમ ના જશું, ખાવા પીવાનું બધું શું કરશું? તો તપાસ કરતા ખબર પડી બાજુ વિશ્વામિત્ર ઋષિનો આશ્રમ છે. તો કે ત્યાં જઈએ. ત્યાં ગયા, પછી આગતા સ્વાગતા તો કઈ, પણ સારું કે અમારે અહીં રાત રહેવું છે. પહેલાં તો ખચકાતા હતા કે આ ઋષિ પાસે કેમનું બધું રાત ખાવાનું મળે નહીં અને આટલી બધી મોટી સેનાને કેમનો ઉતારો કરાવશે નહીં, બરાબર ને? જન્મ જયંતિ છે એટલે કે રાતે 8 વાગે પતે એટલે પાછા ના આવવાનું, ઉતારો મળશે નહીં. કાલે જવાના છો ને બધા બાપાને જન્મ જયંતિ, કેટલા જવાના? હા, 50% જવાના છે, પણ રાતે બધા પાછા ના. ભગુ બાપા આપણે અહીં બેઠા લાઈવ જોવાનું, જવાનું. જો બહુ વડીલો હોય એને મનમાં હિંમત હોય જઈને પાછા ના આવશું, હાજર હમણાં વાંધો નહીં આવે તો જવાનું. પણ એમ લાગે કે આ ચાલીને જવાનું છે, 2 કિલોમીટર ચાલવાનું અને 2 લાખ માણસ ભેગા થવાના, કોઈ ધકે ચડાવી દે તો પછી આપણે ઘેર બેઠા બેઠા સરસ મજાનો પત્તર વેલિયાન કેરીનો રસ ખાતા ખાતા બાપાને દર્શન કરવાના. ટીવીમાં તો એવું ને, ઘેર બેઠા બેઠા પત્તર વેલિયાન કેરીનો રસ ખાતા ખાતા લાભ મળે. એટલે જે ઘેર બેઠા બેઠા લાભ લે એને પણ લાભ છે, અને ત્યાં જશે એને પ્રત્યક્ષ દર્શન થવાના, એને પણ લાભ તો બેવને છે. એટલે જેને જેને વ્યવસ્થા હોય, અનુકૂળતા હોય એને પ્રત્યક્ષ લાભ લેવા જવા. અમે જવાના છીએ, આમાં ગુનો કાકા બધા આવવાના છે, પણ જેને વ્યવસ્થા છે અને વાંધો આવે એવો નથી એને લાભ પ્રત્યક્ષ લેવા જવાનો. પણ જેની ઉંમર થઈ, અમારા સોમા કાકા, રાજુ કાકા, આપણે શું કરવાનું? ઘેર બેઠા બેઠા લાભ લેવાનો, આપણે જવાનું નહીં. તો પ્રત્યક્ષ લાભ મળે. પણ આપણે વાત શું કરતા હતા કે વ્યવસ્થા ના મળે શું કરવું? એટલે આ વિશ્વામિત્ર ઋષિને ખચકાટ તો થતો હતો, પણ તે પૂછીએ ખરા કે ભાઈ અમારે રાત રહેવું છે. તો વશિષ્ઠ ઋષિ તો આવો પધારો, બધી વ્યવસ્થા કરી દઈશું, કંઈ વાંધો નહીં. પણ કે આ તમારા આશ્રમમાં કંઈ દેખાતું નહીં, ખાકી બંગાળી છો. આશ્રમ એટલે સાધુ એમ, એટલે તમે બધા ફળ ફૂલ ખાઈને રહો છો. આ 2-5 હજાર માણસને હું જમાડશો તમે? હા, કાલે જે જવાના છે ત્યાં લાભ લેવા પ્રત્યક્ષ એને 2 મિષ્ટાન મળવાના છે. હા, બ્રહ્મદેવ સ્વામી વિડીયો જોયું ને આપણે બધું, નહીં? બધું બને છે તાજું, બધું મિષ્ટાન ને બધા પાપડ આપવાના છે, અથાણા ચટણી આપવાના, મુખવાસે ભેગા આપવાના છે. હા, બધું આપવાના છે ભેગા. તો કંઈ નહીં કે તમારી વ્યવસ્થા થઈ. કામદુગા ગાય નંદીને કહ્યું કે આપણે બધી વ્યવસ્થા કરી, કાંઈ વાંધો નહીં. તો તે તો રાતે ને રાતે બધા મહેલ ઊભા કરી દીધા હો, મોટા મોટા, બધા માટે મહેલ મોટા મોટા, બધા રહેવાની રૂમો, હા બધું ઊભું કરી દીધું ફટાફટ. અને એ તો સંકલ્પમાં કામ થતું ને એ વખતે સતયુગની અંદર, તો સંકલ્પમાં કામ થતા હતા. સંકલ્પ કરે કામ થાય, નહીં તો દોડવું પડે. મહેનત કરે તો પૈસા મળે, બાકી મળે નહીં. સંકલ્પે કામ ના થતા, સંકલ્પે કામ થતું. મહેલ ઊભા કરી દીધા, બધા એના બેડરૂમ પર બધાને પર્સનલ આપી દીધા. પછી કે ઓર્ડર પ્રમાણે જમવાનું, જે જમવું હોય કે લો, દાળ ભાત શાક રોટલી. કોઈ કે સાઉથ ઇન્ડિયન ખાવું છે, હાલો ઇડલી ઢોસા તૈયાર છે. કોઈ કે પાઉંભાજી ખાવી છે, તો કે પાઉંભાજી તૈયાર છે. જે જોઈએ એ બધું. મંચુરિયન વાળા ઘણા હોય છે હમણાં, નવી પેઢી બધી મંચુરિયન વાળી છે. મંચુરિયન જોઈએ, મેક્સિકન ખાવું છે, ઇટાલિયન ખાવું, બધું તૈયાર. બધાને જમાડ્યા. બીજે પછી બધા હોઈ ગયા. બીજે દાળ સવારમાં જવા માટે વિદાય લેતા હતા, ત્યારે પહેલાં તો રાતે ખાઈ લીધું પીને હોઈ ગયા હતા, વિચાર ના આવ્યો. ત્યારે બીજે દાળ વિચાર સારું આટલું બધું આ ક્યાંથી લઈ આવ્યા વશિષ્ઠ ઋષિ? એના આશ્રમમાં તો કાંઈ હોય નહીં, ગાયો ભેંસો બધું ગૌશાળા હોય, ફળ ફૂલ મળે, હરણિયા મૃગલા મળે. સંત આશ્રમમાં તો બીજું મળે નહીં, આવું બધું ક્યાં? પૂછ્યું કે આ બધું ક્યાંથી? કીધું કે અમારી પાસે કામદુગા ગાય છે, અને કામદુગા ગાયને જે સંકલ્પ કરીને કહીએ ને બધું હાજર. વિશ્વામિત્રને થયું કે તમારે શું જરૂર છે કામદુગાની? અમારા રાજાને કામ લાગે, રાજાને આપી દો ને. શું કહે છે? રાજાને
આપી દો. વશિષ્ઠ ઋષિ કે તમારે તમને આપી દઈએ, લઈ જાઓ. ગાય આવવા તૈયાર હોય તો બચારા દુઃખ તો થયું કે અમારી આ ગાય છે, સાધુ હતા, અમારા આશ્રમમાં દૂધ, દહીં, છાશ, ઘી તમારા જેવા મફતિયા આવી જાય તો કામ લાગે છે. આ મફતિયા કહેવાય ને, વિશ્વામિત્ર જે તમારા જેવા મફતિયા આવી જાય કામ લાગે છે. એટલે અમારે આપવી નથી, પણ સાધુ હતા, બ્રહ્મર્ષિ કહેવાતા. શું કહેવાતા? બ્રહ્મર્ષિ. કે ના પાડવી, લઈ જાઓ લઈ જાઓ. પણ પેલી ગાય નંદીની હતી, એની ઈચ્છા. કારણ કે વિશ્વામિત્ર રાજા હતા, તામસી પ્રકૃતિવાળા. એ રાજર્ષિ કહેવાય, પણ બ્રહ્મર્ષિ કહેવાય ગુસ્સાવાળા. વિશ્વામિત્ર ઋષિ કેવા હતા? ગુસ્સાવાળા. રાજર્ષિ, બ્રહ્મર્ષિ નહીં. ગાયને પણ ઈચ્છા કોની પાસે રહેવાની? સાધુતાવાળા જોડે રહેવાની ઈચ્છા થાય. જો સરળ સ્વભાવવાળા હોય, નિર્માની સ્વભાવવાળા હોય, સારા સ્વભાવવાળા હોય, એની જોડે રહેવાની બધાને ઈચ્છા થાય. પણ તામસી સ્વભાવ હોય, ગુસ્સે વારંવાર થઈ જાય તો પછી ઈચ્છા થાય નહીં કે ભાઈ આની કરતાં 10 ફૂટ દૂર રહેવું, તમારું વાહન 10 ફૂટ દૂર રાખો, હાઈલી ઇન્ફ્લેમેબલ. પછી વારે વારે ચોટલી ઊંચી થાય તો ચોટલી રાખતા નહીં, મારી જેમ બધા રાખજો ને, આપણે હિન્દુ છીએ, આપણે હિન્દુ બધા ચોટલી રાખવાની, વાંધો નહીં. હા, બધા બ્રાહ્મણ જ કહેવાય બધા. આપણે કોઈ જ્ઞાતિ નહીં, જે હિન્દુ બધા સનાતન જ્ઞાતિ બધી આપણી હિન્દુ. તો જો ચોટલી ઊંચી થાય, સ્પ્રિંગ છટકી, કુકર ફાટ્યું, બોઇલર ફાટ્યું એવું કહે ને આપણે, કોકનું કુકર ફાટે ગમેલા, બોઇલર ફાટ્યું એવું થાય. એની નજીક બધા માણસોને રહેવાનું મન થાય કે ભાઈ આનું હમણાં કુકર ફાટશે, ભાગો ભાગો અહીંથી દૂર. કે એટલે પણ સારા સ્વભાવવાળા, શાંત સ્વભાવવાળા હોય, સાધુતાવાળા હોય, કોઈ કપટ ન કરતા હોય તો એની પાસે જઈને રહેવાનું મન. તો વિશ્વામિત્ર ઋષિ પાસે ગાય કે મારે નહીં રહેવું, મારે કોની પાસે રહેવું છે? વશિષ્ઠ ઋષિ પાસે રહેવું. એને ના પાડી દીધી કે હું આવીશ નહીં. પણ આપણે મૂળ વાત શ્લોકની કરતા હતા કે કલ્પતરુ પાસે જઈને સંકલ્પ કરો તો આપે. કામદુગા ગાય પાસે જઈને તમે જે માંગો એ આપે. ચિંતામણી પાસે જઈને જે ચિંતવન કરો એ. પણ આ બધા પાસે ચિંતવન કરવું પડે. જ્યારે સત્પુરુષ એવા છે એ માંગ્યા વગર બધું આપણને આપી દે છે. જોગીડો દેતો દેતો ને દેતો, હે જીયનો કાયના બદલો લેતો, દયાળુ દેતો દેતો ને દેતો. ભોળો જોગી એટલું આપે, લેનાર થાકી રહેતો, જોગીડો દેતો દેતો ને દેતો. જો મોટા પુરુષ છે, તમે માંગો ને તોય આપી દેશ. મોટા પુરુષ, આ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ એવા છે. આપણે માંગવાની જરૂર નથી. એમના યોગમાં આવી ગયા એટલે આપણું કામ ચાલુ થઈ ગયું. એ આપણે નહીં માગીએ તોય આપી દેશે બધું. પણ શું એ સ્વામી મને કરોડ રૂપિયા આપો? ના, નહીં આપે. કેમ? કારણ કે કરોડ રૂપિયા આપે તો તમે ગુમ થઈ જાઓ. એક દુકાનમાં બોર્ડ માર્યું હતું, અમે ઉધાર આપતા. કારણ કે ઉધાર એક જાદુ છે, જેને આપીએ છીએ એ ગુમ થઈ જાય છે. ઉધાર શું છે? અમારા સૌરભ ગાંધી કઈ ગયેલા? અમને આયા તો કેમ નહીં ગયા? પાછા કથા બેઠા ને હે ફોન આવ્યો પાછા કે કથા બે એટલે જગદીશ ગાંધી દેખાતા નહીં ક્યાં ગયા? તો જો ઉધાર શું છે? ગાંધી ઉધાર આપે. ઉધાર બંધ છે કારણ કે ઉધાર આપે એ જાદુ છે. જેને આપે ને તે ગુમ થઈ જાય છે. એટલે એવું છે. પણ યોગી બાપા જો મોટા પુરુષ છે, પણ કરોડ રૂપિયા આપો તો નહીં આપે. પણ આપણને જે જોઈએ છે, કરોડ રૂપિયા આપવાથી પણ જે વસ્તુ નહીં મળતું નહીં મળશે. અમારે અમદાવાદમાં પ્રદ્યુમ્નસિંહ રાઠોડ કરીને હરિભક્ત છે, આપણે ખૂબ સેવા કરે. સંતોની ભેગા જવાનું હોય તો ગાડી લઈને જાય. પૈસાની સેવા કરવાની, જે બધી ફૂલ સેવા, જે સેવા કરવી બધી માફી, બધી સેવા કરે, ફૂલ સેવા. હવે જો હમણાં જ એનો 2 દિવસ પહેલા ફોન આવ્યો હતો કે એમના દીકરીના વેવિશાળ કરવાના છે, વિવાહ કરવાના, ચાંદલા સગાઈ. તો હવે દરબાર છે એટલે અહીંયા સેલવાસ બાજુ કોઈ ક્ષત્રિય દરબાર છે અને એ લોકો બહુ મોટી 2000 કરોડની પાર્ટી છે. અને એ લોકો પાછા આપણું મંદિર, સેલવાસ મંદિરની સામે જ રહે છે. 3 ભાઈઓ છે, 3 બંગલા છે. દર પૂનમે એમના જે મમ્મી છે અભિષેક કરવા જાય. પાછા ક્ષત્રિય છે, પણ દારૂ નહીં, માંસાહાર નહીં, કશું જ નહીં. તો
તો કે સ્વામી પહેલી જ વાર, હવે જોજો ઘણા છે ને 10, 15, 20 એવી છોકરીઓ જોવે તોય સેટ ના થાય. હા, એવા હોય છે ઘણા, જોઈને થાકે, કેટલી વાર બતાવી થાકી જાય તોય નહીં થાય. હવે આ કે સ્વામી પહેલી જ વાર આ તો અમારે વાત આવી, ઘરે જોવા કે આપેલો છોકરો કે જો તમે કોઈ ચિંતા કરશો નહીં, અમારે બધું છે વ્યવસ્થા, 2000 કરોડ પૈસા છે, કોઈ દારૂ પીતા નથી, વ્યસન નહીં, પૂનમે સભા કરવા જવાનું, મંદિરે જવાનું, આ છે તે છે, બધા સંસ્કાર. પહેલી વારમાં કે ગોઠવાઈ ગયું કે બોલો. હવે એ કહે કે સ્વામી આ શું ભગવાનની દયા, આ સત્સંગ કર્યો, આ સેવા કરી એનો પ્રતાપ. હવે એમ આપણને ના લાગે કે ભગવાન મને આટલું બધું આપી દેશે, પણ અદ્રશ્ય ભગવાન મદદ આપણને કરે છે. આપણને ખબર પડતી આવા દિવ્યેશભાઈનું અમેરિકા ગોઠવાઈ ગયું કે આમનું ગોઠવાઈ ગયું એ સમજાતું નથી. ચમત્કાર છે, હમણાં ઉપર છે 6 મહિનામાં કે અમેરિકા. હે દિવ્યેશભાઈ, વાર લાગશે તો અમેરિકા ગોઠવાઈ અને ક્યાંક તો ચડી ગયો છે તાથી આપણે અમેરિકા જવા મળશે. બરાબર છે કે નહીં? તો જો આપણને ખબર નથી પડતી અદ્રશ્ય મદદ. હવે આપણા જો અજીલેશનો ટ્રેનિંગ આવ્યો છે, આપણા દીકરા દીકરીઓ સંસ્કારી થાય. આ કરોડો રૂપિયા આપતા પણ જે ન મળે ને એ વસ્તુ ભગવાન આપણને આપી દે છે. સંસ્કારી છોકરા નથી મળતા. લો હા, પરદેશમાં તો કંઈ ડ્રગ્સમાં ચડી જાય છે બધા, અને મા બાપનું માનતા નથી, નહીં પાર્ટીઓ કરે છે, દારૂ પીવા નહીં, બહુ બાપા ખબર છે નહીં જીવે. અને ત્યાં છોકરા તમારે છે ને કાંઈ કહેવાય નહીં. હો હા, એ છોકરાને કંઈ કીધું હોય, માર્યો હોય ને તો કેસ કરે એ લોકો. સ્કૂલમાં પહેલું જ એવું ભણાવે. બરાબર ને જીલેશ? કે તમને કોઈ હેરાન પરેશાન કરતું હોય તો કયો નંબર? 90911 છે. હા, તમને કોઈ હેરાન પરેશાન કરતું હોય તો 911 કરી દેવાનું. એટલે છોકરાને પહેલેથી જ શીખવાડ દે એટલે એને પપ્પા હેરાન કરે તો 911 કરી દેવાનું. એટલે અપરદેશમાં એક છોકરો હતો, તે કંઈ આવું નાનો હશે માને ને પપ્પા એક લાફો મારે તેને પોલીસમાં કેસ કરી દીધો. પેલા પોલીસવાળા કે ભાઈ જો આવું તમારે કરવાનું નહીં, હવે ફરી કરશો જેલમાં પૂરીશું. એટલે માનતો નહોતો એનો છોકરો. બધું વાત આવું અવરું કંઈ ધંધા કરતો હશે જે હોય. પછી શું કર્યું, પપ્પા છે ને ચાલો કે તને ઇન્ડિયા ફરવા લઈ જાઓ કે. પછી ઇન્ડિયા ફરવા અને બોમ્બે એરપોર્ટ ઉપર ઉતારી 4 લાફા માર્યા. એટલે હવે તું કેસ કર, અહીં ઇન્ડિયામાં ક્યાં કેસ કરવાનો? હવે કેસ કર કે એટલે ઇન્ડિયા કેસ કર, અહીં ક્યાં કેસ કરવાનો, અહીં ક્યાં કાયદો છે ઇન્ડિયામાં લાફામાં? 4 લાફા માર્યા. હા, બરાબરનો ધબધબા. કારણ કે ત્યાં હારો અમેરિકામાં હકણો રહેતો નથી. બોલો હવે હકણો રહીશ તો પાછો લઈ જાઓ, નકર ઇન્ડિયામાં મેલીને નહીં જવું. હવે આજથી 40 વર્ષ પહેલાં લાખ રૂપિયાની ટિકિટ થતી હતી ઇન્ડિયા આવવાની. એની પપ્પા એની 50,000 ને એની છોકરાની 50,000. 1,25,000 પડે. કેટલા પડે? 1,25,000. પણ જો ભગવાનને સંતની વાત આપણે કરતા શું કહે છે કે અદ્રશ્ય આપણને જે આનંદ થાય, આપણા દીકરા દીકરી ઘર પરિવારમાં એટલું સારું વાતાવરણ હોય. જો આપણે બધા હસીએ છીએ તો બીમાર નહીં પડતા બધા. બહુ થોડી ઘણી શરદી ખાંસી આવે છે પણ બહુ મોટી બીમારી આવતી નથી. બરાબર છે કે નહીં? તો આ બાપા જ આપણને મદદ કરે છે કે નહીં? કહો શું કરે બાપા? મદદ કરે, આપણને હસતા રાખે, આનંદમાં રાખે. કરોડો રૂપિયા આપવાથી જે આનંદ નથી મળતો. પેલા પરદેશમાં 300 રૂપિયા લે ગાયને ભેટવાના 1 કલાકના. હો હા, $300 રૂપિયા નહીં, $300 લે છે ને જીલેશ. ગાયને 1 કલાક ભેટવાનું, એની ભેગા રહેવાનું, તો માણસનું મન ફ્રેશ થઈ જાય છે. એવું છે એમાં. એના $300 લે. લો નાનભાઈ, $300 કેટલા થાય? હવે તારી 27,000 રૂપિયા લે. 1 કલાક ગાયને ભેટવાના 27,000 રૂપિયા. તો 2 કલાક પારા સભામાં બેસી જાઓ, તમારે સંતોષ કથા સાંભળો, આનંદ થાય છે કે નહીં? આપણને બધા $300 આપવા પડે. ઉપરથી ખીચડી ખવડાવીએ, દાળ ભાત શાક ખીચડી સભામાં આવવાની ખવડાવવાની. કે ઉપરથી ખીચડી જમીન જાઓ. તુરમાવાલા સભામાં આવતા મોડા આવે, 7 વાગે આવે. હજુ જો આ સભા ભરાઈ નહીં, હજુ આવશે. અમુક મૂર્તિઓ મોડી આવે. પણ જેને આનંદ કરવો છે વહેલા આવતું, જો જીવમાં શાંતિ મેળવવી હોય અને વહેલા આવતા રહેવાનું. અહીંયા કંઈ પૈસા લાગતા નથી. બરાબર કે નહીં? 6 થી 8 સભા બેહો, પછી જમો, દખું ચોખાને આનંદ કરો. પૈસા લાગતા ઉલટા ભગવાનને સંત સામેથી આપે છે. લો હા, બધાએ સંકલ્પ કર્યો કંઈ જેટલા રવિ સભા ભરે બધાને જમાડી દેવાના. કેમ ભગવાન?
એટલે ઘેર જઈને રસોઈ બનાવવાની ઉપાધિ નહીં, અને પછી મોડા 9 વાગે 10 વાગે જમવાની ઉપાધિ નહીં. તો ભગવાન બધું માંગ્યા વગર આપે છે. કોઈ કહેવા આવ્યું કે સ્વામી ખીચડી રાખજો એવું? આમાંથી કોઈ કહેવા આવ્યું નથી ખીચડી રાખજો, પણ ભગવાન આપણને સામેથી આપી જ દે છે બધું. એટલે જો આ જોગીડો દેતો ને એની બહુ મોટી કરુણા છે, બહુ મોટી કૃપા છે કે એમના ગુણ આપી દેશે. હજુ તો આપણને કલ્પના નથી કે મોહન સ્વામી જેવા ગુણો આપણને આવી જાય ને તો કેવી મજા આવી જાય. હા, આપણને સમજાય એવું નથી. જો મોહન સ્વામી જેવા ગુણો આપણામાં આવી જાય ને તો બહુ મોટી વસ્તુ છે. ઘણી વાર નિરૂપણ પણ કરીએ તો સમજાય નહીં એવી વસ્તુ છે.